તો મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે શેર બજારમાં ભૂકંપ, ભારતીય શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો। સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો જોરદાર કડાકો, તો નિફ્ટી પણ 450 પોઈન્ટ સુધી તૂટ્યું છે। રોકાણકારોનો લાખો કરોડો સ્વાહા થઈ ગયા છે। આ તરફ સોના ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે। સોનાનો ભાવ વધીને 1.67 લાખ રૂપિયા થયો છે, તો ચાંદીનો નવો ભાવ વધીને 2.92 લાખ રૂપિયા થઈ ગયો છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે રીતે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે આજે શેર બજાર શરૂ થતાની સાથે જ કડાકો બોલ્યો છે। આપણી સાથે એક્સપર્ટ જોડાયા છે। જી સર, આજે કેટલો કડાકો બોલાવ્યો છે, માર્કેટ ઉપર શું અસર થશે? માર્કેટ ઉપર લગભગ એકાદ વીક સુધીની બહુ મોટી ઇફેક્ટ આવશે, કારણ કે આપણું ક્રૂડ ઓઇલ આપણે જે ત્યાંથી મંગાવે છે તે બધું સ્ટોપ થઈ જશે। એના કારણે માર્કેટના અને ઓટો સેક્ટર છે, બેંક સેક્ટરનો બહુ મોટો મારો આવશે। અને સુરતમાં જોઉં તો આ જે પ્રમાણે આજે થયું છે તે મારો મિનિમમ 150 થી 200 કરોડનો સ્ટોક માર્કેટની અંદર મોટો ફોલ મારા હિસાબે આવ્યો હશે। સર, ટ્રમ્પે એક જાહેરાત કરી છે કે આ જે યુદ્ધ છે તે 4 થી 5 અઠવાડિયા ચાલશે, તો માર્કેટ ઉપર કેટલી અસર જોવા મળશે, કેટલી મંદી જોવા મળશે? માર્કેટની અંદર આજે અઠવાડિયે આજે ટ્રમ્પે જે સ્ટેટમેન્ટ આપ્યું તે પ્રમાણે તો બજારમાં મૂવમેન્ટ બહુ વધી જશે, અપડાઉન બહુ થશે, અને ઇન્વેસ્ટર માટે સારામાં સારી તક આવશે કે તમે જો અહીંયા લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ જો તમે રોકાણ કરશો તો એને સારામાં સારું વળતર મળશે એને। સર, ખાસ કરીને વાત કરીએ તો કઈ કંપનીમાં સૌથી વધુ જે નુકસાન છે તે ગયું છે અને શા માટે? સૌથી વધુ મારા જોવા પ્રમાણે એલએનટી કંપનીને સારું નુકસાન ગયું છે। એનું કારણ છે કે એલએનટીનું ત્યાં બહુ મોટું રોકાણ છે અને ત્યાં પોર્ટો બનાવે છે, એ લગભગ બધા કામો સ્ટોપ થઈ જશે।